સુરતના માંગરોળના લીંબાડા ગામે એસડીઆરએફે રેસ્ક્યુ કર્યા છે કેટલાક લોકોને। ભાટા ફળિયામાં 300 થી વધુ લોકો ફસાયા। કીમ નદીના પાણી ફરી વળતા ફળિયામાં લોકો ફસાયા। ધારાસભ્ય ગણપત વસાવા, પ્રાંત અધિકારી, મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે અને એસડીઆરએફ દ્વારા પણ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બોટ મારફતે એક બાદ એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા છે। લગભગ 300 જેટલા લોકો છે કે જે ફસાઈ ગયા છે અને તમામને બચાવવામાં આવી રહ્યા છે। મહિલાઓ અને બાળકો તેમજ વૃદ્ધોને પહેલા પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, બાદમાં પુરુષોને બહાર કાઢવામાં આવશે। પણ અહીંયા એસડીઆરએફની ટીમ ખડે પગે છે। માંગરોળ તાલુકાની નદીઓ એ બંને કાંઠે ફૂલ ભરાઈને જઈ રહી છે। રાત્રેથી જ તમામ ગામોની અંદર સરકારી કર્મચારીઓને મોકલી આપવામાં આવેલ છે। કોઈ પણ પ્રજાજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે। અત્યાર સુધી વાંકલ ગામમાંથી કેટલાક લોકોને જે નદી કિનારે વસવાટ કરતા હતા એમને પણ રેસ્ક્યુ કરવામાં આવેલ છે। ત્યારબાદ સિમોદરા ગામની અંદર પણ ઘણા બધા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હાલમાં એસડીઆરએફની ટીમ એ લીંબાડા ગામે પણ પહોંચી ગઈ છે અને એ ટીમની પણ કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે।